નમસ્તે જી, હું રેખા જીતેન્દ્ર ઉકાણી પ્રગતિ મહિલા મંડળથી છું. આજે આપણે નીલકંઠ ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી આપણે જે પ્રગતિ મહિલા મંડળ આયોજિત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં બહેનોમાં થતા ગંભીર કેન્સરના રોગો પ્રત્યે મહિલાઓને જાગૃત કરી અને ગંભીર રોગોથી આપણે બચાવી અને તેમના પરિવાર અને ઘરને આપણે આર્થિક પાયમાલથી બચાવી શકીએ છીએ. તો ચાલો સૌ આપણે આજે સાથે મળી અને આ ઉમદા કાર્યમાં સાથે જોડાઈ અને એક આપણે પરિવાર, ઘર, રાષ્ટ્ર અને સૌને આપણે નિરોગી બનાવીએ તે ઉદ્દેશ્યથી જ આપણે આ આયોજન ગોઠવ્યું છે. અમે જે આ મેડિકલ કેમ્પ કરી રહ્યા છીએ તે અમે 10 વર્ષથી કરીએ છીએ. દર વર્ષે અમારું અલગ અલગ હોસ્પિટલોથી કરેલું છે. આ વર્ષે અમે લોકો સંઘવી હોસ્પિટલથી અમે લોકો આ મેડિકલ કેમ્પ કરી રહ્યા છીએ અને આશરે અમારી 500થી 600 બહેનો જોડાય છે. અને બહેનનું કે ને કે ભાઈ લિસ્ટ તો ચાલુ જ રહેતું હોય છે, પણ અમે બધા બહેનો બધા પરિવારથી જોડાયેલા હોઈએ એટલે સમયની અનુકૂળતાના કારણે અમને લોકોને સ્ટોપ કરવાનું આવે છે. અને દર વર્ષે બહેનો અમને લોકો પૂછે તમે ક્યારે કરો છો. એટલી બધી એ લોકોને સંતોષ મળે છે અને અમને પણ એ લોકોને સેવા કરી અને અમને પણ સંતોષ મળે છે. સાચી વાત છે. એના માટે કરીને જ, કારણ કે બહેનો છે ને પોતાના માટે નથી કરતી. અત્યારે મને કાંઈ તકલીફ હશે તો હું મારા માટે નહીં કરું, પણ મારા પરિવારમાં મારા બાળકોને છે કે મારા પતિ લોકોને છે એ લોકો માટે આપણે કરીએ છીએ, પણ ખુદ પોતાના માટે નથી કરતા હોતા. અને નાનું મોટું હોય છે ને તો આપણે લેટ ગો કરતા હોઈએ છીએ. એના ઉદ્દેશ્યના કારણે જ એ બધી પ્રોબ્લેમ બધી લેડીઝોને હોય છે ને. અત્યારે મારી બેન જશે, મારી ફ્રેન્ડ્સ જશે તો મને એમ થશે ચાલ એ જાય છે તો એના સાથે હું બી જઈ આવું છું. એના કારણે બધા બહેનો જાગૃત બને છે અને આ સાંકળમાં જોડાતા જાય છે અને આ જાગૃતિ આવતી જાય છે બહેનોમાં. આપણે સંઘવી હોસ્પિટલમાં છીએ તો એક રાહુલ ત્રિવેદી સર છે, ઉમંગ સંઘવી સાહેબ છે અને બેન રૂપાલીબેન હોય છે અને બધા જ ડૉક્ટરો લોકોનો બહુ સાથ સહકાર સારો મળ્યો છે. સવારે 8 વાગે બહેનો અને ભાઈઓ બંને માટે જ આપણે ચાલુ રાખેલો છે. સવારે 8 વાગ્યામાં ભૂખ્યા પેટે આવી જવાનું હોય છે અને ત્યારથી એ લોકોનું કન્ટિન્યુ બધા રિપોર્ટ્સ થતા જાય છે. ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા બહુ વ્યવસ્થિત રાખેલી જ છે અને બપોર સુધીમાં લગભગ બધા જ રિપોર્ટ કમ્પ્લીટ કરી અને પેશન્ટ પ્રોપર નીકળી જાય છે. માયાબેન પ્રહલાદભાઈ પટેલ. સરસ પ્રગતિ મહિલા મંડળ બહુ સરસ કામ કરે છે અને સારા ડૉક્ટરો સાથે એમ કે મુલાકાત થાય છે. આપણા જરૂરી છે આ તપાસ કરવાની, તો આળસને કારણે નથી કરાવી શકતા, પણ આ કેમ્પ થાય છે તો જલ્દી એમ કે બધા નિર્ણય કરીને એમ કે તપાસ કરાવવા આવે છે. તો નાના મોટા રોગોની ખ્યાલ ન હોય છતાં આમાં ખબર પડી જાય છે. એટલા માટે કેમ્પનું આયોજન બહુ સારું છે. મારું નામ પ્રદીપ કાંતિલાલ ઠાકરાણી, રહેવાસી સનસિટી ભુજ. હવે મારે બીજું કાંઈ ખાસ નથી કહેવું, પણ કહેવા માટે એ છે કે આપણે પોતાના શરીર માટે જાગૃત થવું જરૂરી છે. કે શરીરમાં આપણે સમજી લો કે આપણી પહેલું તંદુરસ્તી બરાબર હશે તો જ આપણે આગળ કાંઈ પણ કાર્ય કરી શકીશું. વર્ષમાં એક વખત કોઈ પણ જગ્યાએ આપણે શરીર ચેકઅપ કરાવવું જરૂરી છે. અત્યારની ખાણીપીણી અને હેલ્થ જોતાં જોઈએ છીએ તો અત્યારે બહુ દિવસો દિવસ કઠિન થતું જાય છે, સ્વાસ્થ્ય કથળતા જાય છે. એટલે મારા અનુભવ મુજબ હું કહું છું કે દર વર્ષમાં એક વખત તો આપણે કમસે કમ બોડી ચેકઅપ કરાવવી જોઈએ. અને મેં અત્યારે નામ લખાવ્યું છે, મને અહીંયા સારો રિસ્પોન્સ મળ્યો છે. બહુ સરસ કાર્ય કરે છે પ્રગતિ મહિલા મંડળ, એને આપણે ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ. કારણ કે આવા કાર્યો દર વર્ષે કરતા રહે અને સહભાગી થાય, બીજા આપણે વ્યક્તિઓ વધારે જોડાય અને વધારે લાભ મેળવે એવી હું બધાને અપીલ કરું છું. એક તો આજે આ પ્રગતિ મહિલા મંડળ દ્વારા મેગા કેમ્પનું આયોજન કર્યું છે. આજે ચકાસણી છે એ બહુ જ મહત્ત્વની છે, કારણ ચકાસણી ન કરવાથી ખૂબ મોટા સંકટનો ક્યારેક સામનો કરવો પડે છે. અને બહેનોમાં આની જે આળસ છે એ ખૂબ, અને સંકટ માત્ર આવતું નથી, ખૂબ મોટો ખર્ચો પણ આવે છે. કારણ ક્યારેક કોઈ કેન્સર હોય અથવા કોઈ કિડની લીવર ફેલ્યોર હોય કે અન્ય કોઈ રોગ હોય તો એની આહટ તમને બ્લડ રિપોર્ટ ઉપરથી મળી શકે છે. અને સાવચેતી તરીકે બ્લડ રિપોર્ટ નિયમિત કરવા અને નિયમિત રિપોર્ટ કરવાથી આપણે સ્વસ્થ રહી શકાય. આજે 2026નો પહેલો દિવસ છે. સ્વસ્થ રહેવું, નિરોગી રહેવું એ પણ એક મોટી દેશભક્તિ છે. કારણ જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણા દેશ ઉપરનું પણ ખૂબ મોટું ભારણ વધે છે, પરિવાર ઉપરનું પણ ભારણ વધે છે, પરિવારનો ખર્ચો પણ થાય છે, કોકને આપણી સેવા કરવી પડે છે અને આપણે પણ ખૂબ ડિસ્ટર્બ રહીએ છીએ.
એક વ્યક્તિ જ્યારે બીમાર પડી છે ત્યારે સમગ્ર પરિવાર બીમાર બની જાય છે. તો આ પ્રકારના ચેકઅપથી આવા કોઈ મોટા સંકટથી ચોક્કસ આપણે બચી શકીએ. સમય પરની સારવાર એ ખૂબ જરૂરી છે. નશા ભટ્ટ છે અને હું ભુજથી આવું છું. આપણે પ્રગતિ મહિલા મંડળમાં મેં આ નામ લખાવ્યું હતું કે આરોગ્યની તપાસ થાય છે, એક મેગા કેમ્પ છે. તો એની અંદર અમે સવારથી 8 વાગ્યાથી આવ્યા છીએ. અલગ અલગ અમારા ટેસ્ટ કરવામાં આવ્યા છે. બહુ સરસ અમને માહિતી આપવામાં આવે છે અને બહુ સરસ રીતે આ આયોજન કર્યું છે. આ એક મહિલા અવેરનેસ પ્રોગ્રામ કહેવાય કે મહિલાઓ પોતાના પ્રત્યે જાગૃત થાય છે કે એ દરેક મહિલા પોતાના પરિવાર માટે જીવે છે, બાળકો માટે જીવે છે, સાસુ સસરા છે, પતિ માટે જીવે છે, પણ એ કોઈ દિવસ પોતાના માટે નથી જીવતી. પણ આવી રીતે જો જાગૃતિ ફેલાવવામાં આવે અને મહિલા પોતે પણ સ્વસ્થ રહે તો આખા પરિવારને સંભાળી શકશે. તો આ બહુ જ સરસ આયોજન છે, બહુ સરસ ગમ્યું. અસ્તુ.